કે હનુમાન કેરું નામ સુણતા ધોકી મસ્તક જાય છે. રામો કીધારા કૌશણાઈ કરોઈ કર પૂંજાય છે. શાંતિ કરણ જગ વરો કરઉં કેડા ઘઉં કાટ એથી નમી તન નારાયણીમાં ઈશ્વર ઉપેરાત પરમ વંદની જેના ઘણી વાર આપણે કહીએ છીએ કે આત્મો પરમાત્માના દરબારમાં જાય એવું આપણે સાંભળ્યું છે. બધાય લખાવી પણ છે કે કૈલાસવાસ કૈલાસવાસ, પણ શ્રાવણ મહિનામાં સાહેબ જે આત્મો પરમાત્માના દરબારમાં, અને એમાંય પાછી આજે એકાદશી અને આગલે દિવસે દશમને દિવસે જેના ખોળિયામાંથી પ્રાણ નીકળે ને સાહેબ, એ ભાગશાળી આત્મો બહુ હોય, કારણ કે આજે એકાદશી છે. અને બીજી વાત એ કહું, મરવાનું છે, બધાને જવાનું છે. અહીંયા કોઈ જવાનું છે એ વાત ફાઇનલ છે. વાત જન્મમાં એને જવાનું છે. અહીંયા દાદાએ બહુ સારી ભગવાન દાદાએ વાત કરી કે અહીંયા જન્મે એને જવાનું છે. તો આપણા નરસિંહ મહેતાએ તો એવું કીધું કે સરગથી સોહામણો અમારે માનવને મૃત્યુ લોક, બે ત્રણ વાતો અહીંયા દોયલી જરા મરણને વિયોગ. આ બે ત્રણ વાતો અહીંયા જરા મરણને વિયોગ ન હોય ને તો તારા વૈકુંઠનું પાંસ્યું ન આવે ને એવી લહેર અહીંયા આવે છે મારા બાપ. પણ અમે માણા બનીને આવ્યા છીએ એટલે આ બે ત્રણ વાતો અમારે ભોગવવાની રહી છે. એમાં જે આત્મો પરમાત્માના દરબારમાં ગયો છે, અને પેલો વેલો આત્મો એવો ભાગશાળી છે, દશમને દિવસે આ ખોળિયામાંથી પ્રાણ નીકળે ને 11 ને દિવસ પાછળ એની પાછળ પાછા ભજનો થતા હોય છે. અમે કોઈ અહીંથી દીપક બાપુ બોલે કે હું બોલું, ભગવાન દાદા બોલે, બેન ભજનો ગાય, અમે કોઈ સારું લગાડવાના કલાકારો નથી, અમે કોઈ દી સારું લગાડ્યું નથી. પણ સાહેબ અમે જ આવું જોઈએ છીએ ને અમને આનંદ આવે છે એટલે અમે કહીએ છીએ. બાકી અહીંયા જન્મે એને જવાનું છે. આપણે ટ્રકના જોટામાં ને ભરડાઈ જતા મરી તો બધાય જાય છે. કેટલી જગ્યાએ મરી છે નક્કી નથી, હાલતા ચાલતા કેટલી વાર મરી જાય છે. પણ અહીંયા જવાનું છે એટલે આપણે કર્યા કહીએ છીએ. આપણે કારે શું કામ રાખીએ છીએ? આપણે ઘણાને હજી ખબર નથી કારે જ હું કામ રાખે. કારે જ આપણે બધા ભેળા એટલે થાય કે હે પરમાત્મા,
આવેલો તારા દરબારમાં આત્મો છે, કદાચ એનામાં થોડું ઘણું પુણ્ય ઓછું હોય ને તો અમારા બધાય માલી રજ રજ જેટલું પુણ્ય લઈ લેજે, ભાઈ પરમાત્માને શાંતિ આપજે. પ્રાર્થના કરવા ભેળા થાય છે સાહેબ. જે આપણે કર્યા રાખી છે એમ દીપક બાપુએ ખૂબ સારા ભજનો, ભગવાન દાદાએ ખૂબ સારું સંચાલન કર્યું ને તાળીઓથી વધાવો. અને દીપક બાપુ તો આપણા ભજનના આરાધક છે સાહેબ. વર્ષોથી જ એમને સાંભળતા આવી છે અને જેનું જબરું નામ એવા દીપક બાપુ હરિયાણીને તાળીઓથી વધાવી. બેન પણ એમની રીતે ભજનોથી આપણને ભજનો ગાય અને ખૂબ સારો આનંદ કરાવશે. એમને પણ તાળીઓથી વધાવો. અમારા સંગીતકાર આખો ટાપ, અમારા સાઉન્ડ ડુંગરથી ખૂબ સારું, એમને તાળીઓથી વધાવો. તમે મોજમાં રહેજો, અમારે મજા આવશે. હું એ ડુંગર સૌ, તમને ખબર છે 20 તારીખે છે. એટલે મૂળ કહેવાનો હેતુ એ છે, અહીંયા જન્મ એને જવાનું છે. એમ જે પરિવાર આમ મથુરભાઈ અરે તો વર્ષોથી અમે પ્રોગ્રામ કરતા. ભગવાન દાદા હું વડીલ તરીકે અને 5 પ્રોગ્રામ 6 પ્રોગ્રામ આમ તો વધારે ઘણા કર્યા છે, પણ 4-5 પ્રોગ્રામમાં તો અમે વડીલ તરીકે એને બોલાવતા. અને એમના સંતાનો એ પાછો અમારી સાથે એવો જ, દીપક બાપુ હોય, હું હોઉં, ભગવાન દાદા હોય, અમારી સાથે એના સંતાનોએ એવો જ વ્યવહાર રાખ્યો છે સાહેબ. અહીંયા નહીં પણ સત્તાધાર ગોવિંદરામ બાપુએ પણ આ પરિવારની એટલી નોંધ લે છે. હા, એમના 2 દીકરા હર્ષદભાઈ, મોટાભાઈ 2. એટલે અમારે આ પરિવારનો કોઈ અમે કલાકાર બનીને આવીને જમાવી દેવું એવું કાંઈ છે નહીં. અને અમે અહીંયા ગમે એટલા તૂટી જઈએ તો જામીએ નહીં. બરાબર. મૂળ કહેવાનો હેતુ કે જ્યાં પરમાત્માની એક તમે કલ્પના કરજો, ઈશ્વર દુઃખ આપે પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે. વાહ વજોડામાં મકાન પડી જાય તો આખું ગામ ફાળો કરી દે, પણ જુગારમાં હાર્યા હોય તો ફાળો ન કોઈ કરી દે. કારણ કે ઓલું તો ઈશ્વરનું મેકલેલું દુઃખ છે ને, એમાં સમાજ ફાળો કરી દે. દુબળું ઘોડું છે એ પરમાત્માની રચના છે. એ બીમાર પડ્યું હોય તો 2-3 દી આપણને મળવાથી તળાજા પોગાડી દે, પણ મોટરસાયકલ બગડ્યું હોય તો આપણી બનાવટ છે, આપણે એને પોગાડવું પડે, એ આપણને ન પોગાડી દે. કારણ કે આપણા ઊભા કરેલા છે ને. એમ મારા ઈશ્વરની રચના છે. કારણ કે અહીંયા જન્મ એને જવાનું છે. અહીંયા જે બધા કલાકારો અમે હોવની પ્રમાણે આનંદ કરાવશું. પણ આ ધરતી કેવી છે એ જે હમ જાય ને આયા હવળું લાગે ઓલા અણગણ અટવાઈ જાય દુનિયાની. આ રીત છે જુદી રે આયા હમજીની હમજા. હમ જાને આયા હવળું લાગે ઓલા અણગણ અટવાઈ જાય દુનિયાની. રીત છે જુદી રે આયા હમજી નો હમજાય. કારણ બાજ પાટે સડી જાય તારે ઓલા સોગાળા સટકી જાય. પાટે સડી જાય તારે ઓલા સોગાળા સટકી જા. કાગડા કોઈ દી કરે આવે ની ઓલા ચકલા છૂટાઈ જાય દુનિયાની. રીત છે જુદી રે આયા હમજી નો હમજા. એ આયા હમજી નો હમજા. એ આયા વાત એ કરતો હતો, અહીંથી મને વાત કરતા હતા કે ભાઈ અમે આ પૈસા ઉડાડવાનું ઘોર કોઈને કરવાની નહીં. આપણા પરિવારે એવું કીધું કે અહીં કોઈને પૈસા ઉડાડવાના નહીં. હા, અને ખરેખર અહીંયા ના પાડે છો તો એ ઉડે છે. અમુક ગામમાં આવી જાય તાહડા માઇન તેણે રૂપિયા થાય, આખી રાત કે દેતા રહેજો.
તાહડા માંડતણે રૂપિયા થાય ને એ લાઈટ વીજે તાહડા વયા જાય. પછી કેવું પડે લાઈટ બંધ કરી લઈ જાવ દઈ જાય, લાઈટ બંધ કરી તો વાજા પેટી લઈને વ્યા જાય. તમે કર્યું ગયો પણ મૂળ કહેવાનો હેતુ એટલો કે જે આત્મા પરમાત્માના દરબારમાં ગયો છે અહીંયા જન્મે અને વાત મૂળ ઈ કરતો હતો કે જન્મે એને જાવું પડે. સાહેબ એક બાપની નનામી બળે છે, એમાં નનામી હજી લઈ શમશાને પહોંચે છે. એક મોટો માણસ ફોર્ચ્યુનર ગાડી લઈને આવીને કીધું ભાઈ નનામી કોઈ ન બાળતો. કેમ? જેની નનામી બળે છે ને, હા બાળવાના છે ને આ મયત, હા એની પાસેલી મારે 9 લાખ રૂપિયા લેવાના છે. તમે કોણ એના દીકરા છો? છોકરાએ કીધું અમે છીએ. તમારા બાપા પાસે પૈસા લેવાના હતા, મને પૈસા આપો પછી એને અગ્નિ સંસ્કાર આપજો. અરે ગામના સમજાય ભાઈ તમે વડીલ વિચાર તો કરો યાર, મયત પડ્યું છે, તમે પૈસા માંગો છો. આપણી ધરતીના નિયમ છે કે અહીંયા મરી ગયો હોય તો ખાપણ ઓઢાડે, એવાય આપણી ધરતીમાં કેટલાય મયત જ્યાં પડ્યું હોય ને ખાપણ ઓઢાડીને એને અગ્નિ સંસ્કાર આપે છે. અને તમે આને કે ના. અને આ વાત સાહેબ બૈરાવ પાસે પહોંચી, એની દીકરીને ખબર પડી. આ છોકરાએ કીધું કે અમે તો બધા નોખા રહેતા હતા, ઓલો ભાઈ કે હું એ નોખો રહેતો, ઓલો ભાઈ કે હું એ નોખો રહેતો, ને બાપા તો હાવ નોખા રહેતા. ઓલો મયત બાળવા ન દે અને એની દીકરીને બોલાવે છે. દીકરી આવે છે, વડીલ કેમ મારા બાપાને તમે લાશ નથી બાળવા? અને એક કહું સાહેબ, દીકરી બાપ હારે પ્રેમ કરે ને અને બાપ દીકરી હારે પ્રેમ કરે ને એવો તો આ દુનિયામાં કોઈ ન કરી શકે છે. પોતાના પારેવડા હારે જે પ્રેમ કરે છે એ દીકરી હારે એવો કોઈ પ્રેમ ન કરે. દીકરી દીકરી છે, દીકરો દીકરો છે. આ દીકરી કોઈ દી બાપને એમ નહીં કીધું કે એટલી સંપત્તિમાં મારો ભાગ હે. બાકી દીકરો બોલ્યો છે 20 વીઘા જુદી કરી દેજો, નકર કાકાનું કીધું હું નહીં માનું. પણ દીકરી કોઈ દી નથી કીધું. આમ જ્યાં બોલાવી અને જ્યાં આવે અહીંયા મેં કીધું એમ ભાઈ હર્ષદભાઈ કીધું એમ 3 ટર્મથી આપણે સરપંચ એ પણ અહીંયા આવી સાહેબ પધાર્યા છે. સરપંચ સાહેબની પણ હાજરી છે, એને તાળીઓથી વધાવો. અહીંયા ખૂબ બધા પરિવાર સાથે સંબંધો. મહેશભાઈ વાત ઈ કરતો હતો કે દીકરી બૈરામાં વાત પૂગી કે એના બાપની લાશ નથી બાળવા દેતો. એક મોટો માણસ આવ્યો છે અને દીકરી નાથી દોડી દોડીને આવીને દીકરી કહે છે કે વડીલ શું કામ મારા બાપાનું મયત નથી બાળવા દેતા? શું કામ એને અગ્નિ સંસ્કાર નથી આપવા દેતા? કે એની પહેલી મારે 8 લાખ 9 લાખ રૂપિયા લેવાના છે. હા વડીલ હું ના ઘેરે હતી ને તારે મારા બાપાનો ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા હતા, તારે ના મને હમાસાર આપ્યા ને એવું કીધું હતું તારા બાપા તને બોલાવે એટલે હું મારા બાપને મળવા હું આવતી હતી. મેં એક ઘરેણું ઘેરે નહોતું કાઢ્યું. 7-8 લાખના ઘરેણા હું 4-5 લાખના પહેરીને આવી હતી. વડીલ આ 5-5 લાખના ઘરેણા અત્યારે તમને આપું છું અને કદાચ ઓલા પૈસા હું કાળી મજૂરી કરી અને તમને 2 વર્ષમાં પોગાડી દે, પણ મારા બાપને અગ્નિદાહ આપવા જો. દીકરી કહે છે મારા બાપને અગ્નિદાહ આપવા જો, હું તમને પોગાડી દે પૈસા. તારે ઓલા વડીલે કીધું તું બેન તારા ઘરેણા પહેરી લે, મારે આની પાસે પૈસા લેવાના નહોતા, આને પૈસા મારે દેવાના હતા, પણ આ ઘરનો વારસદાર ગોતતો તો કોને દેવા એમ. અંતે દીકરી હાસો વારસદાર આ તું છો બેટા. એમ વાત ઈ કરતો હતો કે અહીંયા મૃત્યુ છે, સૌને જવાનું છે. રાજા હોય કે રંક હોય, મુશું મરડતા ગઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સરળ એના શરીર અમે મહાન જોયા મેકરણ. અરે ગીતા ગાન જ્ઞાન આપ્યું કૃષ્ણએ કેવી કરી સામળિયાના શરીર અમે મહાન જોયા મેકરણ. અહીંયા જન્મે એને જવાનું છે. કારણ સાહેબ વાત એ કરતો કવિ કાગ બાપુ લખેલું છે એજી ફૂલડાય મેં આજ ખીલા ને કાલ ઝૂલા, પણ ફૂલડા કાલે કરમાઈ જાજો.
ફૂલડાય મેં ફરમું મુકતા જાજો. જય કાગડા ફૂલડા મેં આજ ખીલા ને કાલ ઝૂલા પણ ફૂલડા કાલે કરમાઈ જાજો. ફૂલડા મેં ફરમું મુકતા જાજો. ફૂલડા મેં ફૂલડા મેં આજ ખીલા મેં કાલ ઝૂલા કાલે કરમાઈ જાઓ. ફૂલડા પાછી એવી ફરમું મુકતા જાઓ જગત યાદ કરે. અને એમાંય પાછો આપણે શ્રાવણ મહિનો હાલે છે સાહેબ. દેવનો દેવ મહાદેવ જેને કહેવાય. દેવો આગળ દૂત રૂપાળા રોજ રહીએ પણ ભેળાઈ રાખે ભૂત ઓલો કૈલાસ વાળો કાગડા. અને તમારે સાહેબ હું સાબિત સાથે કહું છું કે પરિવાર આપણી હારે કદાચ સવારથી સંબંધ રાખતો હશે પણ એક ભોળિયો નાથ જ એવો છે કે નીચ સવાર જ તમારી હારે સંબંધ રાખે છે. આપણો પરિવાર તો ફોળિયામાં પ્રાણ નીકળી જાય એટલે તરત કે બાપા લઈ જાઓ. પછી કૈલાસ વાળો એમ કે અહીંયા બેઠો છું હું શમશાનમાં પરોઠી વાળીને અહીંયા આય મારા બાપ હું બેઠો છું. એવો ભોળિયો નાથ છે સાહેબ. એટલે કવિએ લખ્યું છે મારા કવિ દાદ બાપુએ લખ્યું શિવજી રાજનીતિમાં હોશિયાર એની સીધી હાલે સરકાર. એના ઘરમાં ઉંદર કાંઈ આડાવલો હાલે તો ગળામાં હરપ તૈયાર. અને હરપે કાંઈ વાકો સૂકો હાલે તો કાર્તિક મોરનો હશે. આ શિવ મંદિરે આપણે બધા શ્રાવણ મહિનામાં જઈએ ને આખો શ્રાવણ મહિનો તમને અમુક અમુક આમ જોવો જળ ચડાવતા અમુક તો અમુકના વાહામાં લોટા રેડીને શ્રાવણ મહિનામાં. પણ એક નક્કી રાખજો શિવ મંદિરે જાઓ ખાલી એટલો વિચાર કરજો કે શિવનો પરિવાર કઈ રીતે લહેર કરે. જો નાગને ઉંદેડાને કોઈ દી ભેળો સા કહુંબો પીધો એવું આપણે સાંભળ્યું નથી. છતાં એક મંદિરમાં બેઠા છે. માં ભવાનીનો સિંહ અને શિવનો પોઠિયો એક મંદિરમાં બેઠા છે. કોઈ દી ભેળા બેહે નહીં છતાં એક મંદિરમાં બધાઈને બેહારે ને એને નીલકંઠ મહાદેવ એને જ ભોળિયો નાથ કહેવાય છે. કામ ક્રોધ લોભ મોહ ને બધાઈને એક સાથે બેહારે છે એને મહાદેવ કહેવાય. ભોળિયો નાથ તો ભોળિયો નાથ છે યાર. ઘણી વાર હું મારા પ્રોગ્રામમાં હમણાંથી બોલું છું. શિવને ન માનતો હોય ને એને મેં કીધું કોઈ દી શમશાનમાં બળવા જ ન જવું એનું નોખું બનાવવું. બોલું તો ભોળિયાનું શમશાન થાય કે સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી જૈવ જટામાં વસે માત ગંગે. સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી જૈવ જટામાં વસે માત ગંગે. પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોળ ને રમે ગુણ નો પતિ જાપની જપે ગતિ ને સતી આરતી રોજ ઉતરતી. હર 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 અને સાહેબ સાંભળી લેજો મહાદેવ એક જ દેવ એવો છે. ગંગાજી એ કીધું મારે ધરતી ઉપર ઉતરવું. ભાગીરથ ને કે ઉતરું ખરી
પણ પાતાળમાં વહી જાવ મને કોક ઝીલનારો હોવો જોઈએ. તેથી મહાદેવ એટલું બોલ્યો તો ભાગીરથ એને કહી દે એક જટાવાળો બાવો બેઠો છે અને ખાલી એને અવતરવું હોય તો અહીંયા આવે અને ગંગાજી બરોબર એમ કહેવાય કહે છે કે હું એને પાતાળમાં નાખી દે. અરે મહાદેવ કે ખાલી ઉતારતો ખરો, જટામાં નો રાખી દઉં તો હું એ કૈલાસપતિ નો કહેવાવ સાહેબ. પણ ભોળાનાથના ભગત જે રાવણ ને ઈ હતા, રાવણ પાછો વાતો કરતો ઈ તો મેં શિવની પૂજા કરીને કૈલાસ ઊંચો કર્યો એટલે બધાય શિવને ઓળખે. આ ઘણા શિષ્ય એવા હોય અમાલી લીધે અમાલા ગુરુને ઓળખે, એલા તારી કીધે કોઈ નો ઓળખે. તો તારા ગુરુનું એટલું ભજન હોય, કૈલાસ ઉપર બેઠેલો મહાદેવ એટલું ભજન કરતો હોય, હે રામ રામ નામના સતત જપ કરતા હોય એટલે એના લીધે આ જગત ઓળખાતું હોય છે. કારણ કે કાળનો કાળમાં આ કાળ એને કોઈની જરૂર પડે. રાવણે કૈલાસ ઉત્સવ કર્યો ને પછી માં ભવાની ભોળાનાથને કીધું કે આને નંજન પૂજા દી આવજો લંકામાં. કા આને અહીંયા નો લાવતા લખણ ખોટો હતો. અહીંયા આવે ગણપતિ નાખોડામાં આંગળીઓ નાખ્યા કરે ડોહા, કૈલાસ હલાવે બેઠો બેઠો. અને રાવણ એવો હતો સાહેબ. હા હા હા, તમે કલ્પના તો કરો 10 માથા જેને હોય, 10 મુખમાલી નામ નીકળે ને મહાદેવ પ્રસન્ન થઈ જાય. 10 મુખમાલી નામ નીકળે. મને એક જણો પૂછતો હતો, મને કે એના ભાઈ રાવણ ને 10 માથા હતા ને? મેં કીધું હતા 10. મને કે તો ટી શર્ટ પહેરી જ નહીં શીખ્યો હોય. મેં કીધું તે દી હું નો હસ્યું તો વાંદરાના પક્ષમાં હસ્યું, આના રાક્ષસના પક્ષમાં તો અમે નહીં. તો જ અહીંયા તેજ ઉપર એના નામ લેતા હોય ને સાહેબ મહાદેવના. હા હા, તમે કલ્પના તો કરો જેની જો શિવને બાળપણથી, મેં એવું સાંભળ્યું છે મોરારી બાપુ ઘણી વાર કથામાં બાપુ બોલ્યા છે કે શિવને પરફેક્ટ જે માણસ બાળપણથી ભજતો હોય એની તમામ ઈચ્છા, શ્રાવણ મહિનો છે ને બોલું છું, એની તમામ ઈચ્છા મહાદેવ પૂરી કરે છે. શિવ પુરાણમાં એનું લખાણ છે કે શિવની જે પૂજા કરતો હોય, અને તમારે એક નક્કી રાખો, ગમે એને પૂજવા હોય તો ભોળાનાથ પાસે પહેલા જવું પડશે. હા, શંકર ભજન બિના નર ભક્તિ ન હોય. ભોળિયાને ભજવો જ પડે ગમે એને. અને પાછા એની ઉપર ઉપયોગ કરે ને તોય પાછા ભોળાનાથ એને વરદાન આપે. ભોલાએ કીધું, ઓલા ભસ્માસુરે કીધું કે તમારી આમ ભોળાનાથ કે સાનો મળો બે આ આટલું વરદાન નહોતું દીધું. આવો તો મોટો બાપ ભોળો છે સાહેબ, તમે કલ્પના તો કરો. એના ભક્ત જો પોકાર કરે ને આંખમાં આહુડું પડી જાય. કાશીના ઘાટ ઉપર પતિ પત્ની રહે છે, ટૂંકમાં કહી દઉં, પતિ પત્ની રહે છે કાશીના ઘાટ ઉપર, અને એને સંતાન નહીં. ભોળાનાથ પ્રગટ થયા. ખાલી 1 જ મિનિટનો પ્રસંગ, આ તો બહુ લાંબુ છે, 1 મિનિટમાં કહી દઉં. ભોળાનાથે કીધું કે જા તારે દીકરો થાય, હારો જોવે કે નબળો? બાપુ હારો જોવે. તો હારો હશે ને તો એનું આયુષ ટૂંકું છે, મોળો હશે ને એનું આયુષ બહુ લાંબુ હોય નડવામાં. એટલે ભોળાનાથ બોલાઈ કીધું કે ના હારો જો. 5 વર્ષની આયુષ આપી બાળકને, એની ઘરે સંતાન છું. અને 5 વર્ષમાં 1 મહિનો બાકી હતો, 2 માણસે હરિહર ચાલુ કરી દીધું. અને દીકરાને કીધું બેટા બધાને જમાડવા માંડ, અને કોકના મોઢામાં લીધો શબ્દ નીકળી જાય ને આયુષ્માન ભવા, અન અન અને અગ્નિમાં હોમેલું કોકને ખવરાવેલું. ગીતામાં નારાયણ બોલ્યો છે કોઈનું વ્યર્થ ન જાય સાહેબ. આ અગ્નિમાં હોમેલું કોકને ખવડાવેલું કોઈ દી વ્યર્થ ન જાય. ખાલી અખતરો તો ખરો, કોકના અન્નનો ઓટકાર તો ખાઓ. એ ટુકડો ખાઈ જાય ને તો મોઢામાં શબ્દ નીકળી જાય, તારું અભરે ભરા. એક અનથી જ ભરાય અને એક મારવાથી, 2 થી જ હાથ જોડે. હવે રહેવાય છે. એક કોકને ખવડાવો એમ કહી દે હવે રહેવા દે, અને એક કોકને બડો મારો તેમ હવે રહેવાય. 2 થી જ ધરાય છે. અને આયા છોકરાએ ચાલુ કરી દીધું હરિહર. તમે હરિહર ચાલુ કરી ગયા ને
અને ક્ષેત્ર ચાલુ કરી ગયો ને સાહેબ, ઋષિઓ જમવા આવ્યા, સપ્ત ઋષિ હાથ, અને હાથે ઋષિઓ જમવા આવ્યા. બાળકને કીધું આના પગ પકડી લે, હાથે ઋષિના પગ પકડી લીધા, સાથે ઋષિના મોઢામાંથી શબ્દ નીકળી ગયો, આયુષ્માન ભવા. ઓલા મા બાપે કીધું કે આ છોકરાની આયુષ તો હવે 15-20 દી રહી, 15-20 દી પછી એનું મૃત્યુ છે, તમે આયુષ કે અમે બોલીએ એ મારો નારાયણ કોઈ દી મિથ્યા ન થવા દે. સીધા બ્રહ્મા પાસે, અને છોકરાને કીધું બ્રહ્માજીના સીધા પગ પકડી લેજે. સીધા પગ બ્રહ્માજીના પકડી લીધા, અને બ્રહ્માના મોઢામાં શબ્દ નીકળ્યો કે આયુષ્માન ભવા. એટલે સપ્ત ઋષિ હટી ગયા. એ કે બાપુ તમે આયુષ આપી અને આને હવે 2 દી આડા. બ્રહ્મા કે તમે આયુષ અપાવીને હલવાઈ જાઓ મને. અને બ્રહ્મા લઈ જાય છે કૈલાસ મહાદેવ પાસે. જેનું નામ લેતા રોમા થાય. તો આપણો સોમનાથ, આપણો ગોપનાથ, મહાદેવના ખોળામાં આવી ગયો બાળક. બાળકને કીધું ભોળાનાથના પગ પકડી લેજે, યારુડા બેરુડા થી કઈ બીતો નહીં હો. પગ પકડી લે મોટા બાપના. અને બાળક બેહી ગયો. અને ભોળાનાથે કીધું કે આયુષ્માન ભવા. બાપુ આનું આયુષ તો એક જ દીનું છે. ભોળાનાથ કે હવે શું કરવાનું? બાળકને કીધું આ શિવલિંગે બેહી જા, અને મંત્ર આવડે તો મંત્ર બોલજે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિ વર્ધનમ ઉર્વા રૂકમે બંધના મૃત્યુ મોક્ષી મામૃતા હતા. અરે મંત્ર નો આવડે તો ખાલી શબ્દ એક બીલી મેળ ચડાવવા. ઓમ શિવાર્પણમસ્તુ, શિવાર્પણમસ્તુ, શિવાર્પણમસ્તુ. અને એક બીલી પત્ર ચાલુ કર્યું. અને અહીંયા બરોબર યમરાજ ને આવવું. અને યમરાજ આમ આવે છે ને જ્યાં પ્રહાર કરવા જાય, બાળકે શિવલિંગ ને બધ ભરી લીધી. આપણે બધા ફોટો જોઈએ છીએ, જાણીએ પણ છીએ. બાળકે શિવલિંગ ને બધ ભરી લીધી, અને બધ ભરે ને હજી યમરાજ આવે એ પેલા તો કાળનો કાળ મહાકાળ આવી ગયો છે, ભોળિયો નાથ. અને આમ તીરસુર કરીને કીધું કે યમરાજ મારે શરણે હોય એનો કોઈ સાળો કરે તો હું જીવતો ન જવા દઉં. ઈ મહાદેવ છું મારા બાપ, ઈ હું કૈલાસનો દાતા છું. યમરાજાએ કીધું બાપુ તો કા આની ફાઇલમાં અમે જોયું ને આનું પૂરું થઈ ગયેલું, વાત બધી હાચી. અને બાપુ ટેમે લેવાનો આવી, તમે પાછા ડિસમિસ કરો. વિસર્જન તો તમે છો, વિસર્જન કરવા વાળા તો તમે છો મહાદેવ. આ કઈ બરાબર છે. અને આયુષ પૂરી થઈ ગઈ. હા 5 વર્ષ હતા. ભોળાનાથે કીધું 5 વર્ષ ઈ આપ્યા ને ઈ મારા આપ્યા. આપડા 100 વર્ષ થાય ને તારે બ્રહ્માનો 1 દી થાય. એવા બ્રહ્માના 100 વર્ષ થાય ને તારા મારા કૈલાસપતિનો 1 દિવસ થાય. અને એવા 5 વર્ષ આપ્યા. યમરાજને કીધું કોમ્પ્યુટર લાવ્યા છો, ગણતરી કરો. કઈ નથી લાવ્યા કોમ્પ્યુટર. નહીં લાવ્યા, મેપ દો. નહીં થાય, મેલ નહીં આવે ના. અને હજી હાલ જીવે છે આપણા ચિરંજીવી છે ઋષિ માર્કંડ સાહેબ. ભોળ્યો છે યાર. શક્તિ કે રોજા કટા પર ગંગ વહે દિન રાત ડાક ડમ રોના ડમ ડમા. પર ગંગ વહે દિન રાત ડાક ડમ રોના ડમ ડમા. ઘંટના નાદ કરે છે યાર. ભોળાને ભજો દિન દિન રાત, ભોળાને ભજો દિન દિન રાત, ભોળાને ભજો દિન દિન રાત, ભોળાને ભજો દિન દિન, ભોળાને શિવને ભજો દિન દિન રાત, ભોળાને ભજો દિન દિન રાત. હું હર્ષદને વાત કરતો હતો, મેં કીધું આ શ્રાવણ મહિનો એક જ મહિનો એવો છે કે શ્રાવણ મહિનામાં માણસના કપાળે તિલક પણ રૂડું લાગે. જો 12 માસ તિલક હોવું જ જોઈએ, પણ શ્રાવણ મહિનામાં હાલ્યો આવતો હોય, પલ્લેલો હોય, થોડા થોડા ઝીણા ઝીણા ઝરમર સાટા વરાતા હોય, આકાશમાં વીજળીના હરારા થતા હોય, આભમાં ઝીણી જબો કે ઝરમર વર છે મેઘ
સાહેબ આકાશની માલિકા વીજળીના હરારા થતા હોય ને બટા હું ગાવા બેહું તો પાર નો આવે પણ નથી ગાતો. ઈ સમાજ સેવા છે. બાકી ગાવ દોસ્ત એ જીવો ખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારકાના દેવની વાત જ નો થાય થાય. એ મીઠોડી ધરતીના મીઠા ભગવાન દરિયા થળિયા મીઠા ભગવાન. દસમું જ્યોતિર્લિંગ દાદો છે શિવ, એની કૃપાથી જીવે જગના હવજીવ. નાગેશ્વર દાદાની મૂર્તિ દર્શાય. દ્વારકાના દેવની તો વાત જ નો થાય. દેવની તો વાત જ નો થાય. એમાં હું છું ગાવા રે ને તો મારો રાઉન્ડ હમણાં પૂરો થઈ જાય. પછી પાછો હર્ષદ કે હવે બેન કરો એમ તો નો જ કે કહી દી મને. પણ એની હારે એટલી હોય ને મારે વાત એ કરું કે જ્યાં પરમાત્માની કૃપા હોય, ઈશ્વરની દયા હોય, એનો એક પ્રસંગ મારે કઈ પછી અહીંયા આપણે બેનની પહેલી પણ ભજનો ને એવું આપણે ગીતો સાંભળવાનું છે. આઈ તો હું લઈ વાત એ કરતો હતો કે અહીંયા ધરતી ઉપર કવિ દાદ બાપુને લખવું પડે, શબ્દ એક શોધો તો અહીં સંહિતા નીકળે, ખોદીએ કહો તો સરિતા નીકળે. આ બધું અલગ તાસીર છે આપણા ભારતની. અહીંયા મહાભારત વાવો તો ગીતા નીકળે. જનક જેવા આવીને આકે હળ તો આ ધરતી માલી સીતા નીકળે. સાહેબ લક્ષ્મણ રેખાઓ ભાળી રાવણ બીતા નીકળે, અને દત્ત જેવો આવી ધૂણાને ફૂકું મારે તો અહીંયા ધૂણાય થકીતા નીકળે. આપણા ગિરનારમાં એવી આપણી ભૂમિ છે સાહેબ. આપણી ધરતી છે. મારે એક નાનો એવો પ્રસંગ કેવો છે. અને બસ હમણાં ઘડીક પાણી આપણે મેળવ્યું ને હમણાં જે આગળ પાયું જ છે. અને પાછું સોમાં પણ વરસાદે કેવો વરે મીઠો હે. હા વરસો મુસળધાર કવિ કાક બાપુ ગાતા. કાળી વાદળડી તું ને વીનવે. ખરેખર હર્ષદ ઉભરા આવે. હા દયા છે મહાદેવની, કેવડી કૃપા છે. કલ્પના તો કરો તમે જે ગાવી તમને રૂડું મળે લાગવા, તારે માનજો પરમાત્માની કૃપા હોય, નહીતર થાય નહીં. અમે આ ગાઈ છીએ, તમે બધા રોજ સાંભળો તો યુટ્યુબ નો જમાનો છે. આ થોડી ટેપની કેસેટ નો જમાનો છે. આજ 2 વર્ષ પહેલા પ્રોગ્રામ છે એ ટેપમાં નાખીને સાંભળતા. આજ તો તરત આજ બોલ્યા તો કાલ સાંભળો, કાલથી પમદી સાંભળે. પણ તમારી પાસે ભજન હશે ને તો રોજ તમને નવું લાગશે સાહેબ. પણ મૂળ કહેવાનો અર્થ મારે એક પ્રસંગ કેવો છે સાહેબ. માં લક્ષ્મી એકવાર નારાયણને કહે છે પ્રભુ તો કાંક ધરતી ઉપર મારું હાલે, કે ના દેવી ધરતી ઉપર મારું હાલે. બે વાત વધે છે અને નારાયણ બે પલટો કરી ધરતી ઉપર આવે છે. અને આમ જા ધરતી ઉપર બે પલટો કરીને આવ્યા. એક ભાઈનું મકાન હતું. ના આવીને કીધું બાપા મારે જમવું છે. હા બાપા જમવા બેસી ગયા. જેમાં પછી કીધું મારે ચાતુર્માસ કરવો છે, કોઈ રૂમ ખાલી છે મકાન?
હા બાપા, હામું મકાન ખાલી છે, આપ સાતુર્માસ કરો. સાતુર્માસ કરવા નારાયણ બેહે છે, હાથમાં માળાનો બેરખો છે, વેહ પલટો કરીને આવેલા છે. અને આકાશ માલીમાં લક્ષ્મી આમ જોયું, નજર કરી. જે જગ્યાએ નારાયણ ઉતર્યા થાય એ જગ્યાએ માં આવ્યા. અને ઘેરે આવીને કીધું, બાપા વેહ પલટો કરી, બાપા મારે જમવું છે. હા, જમાડ્યા. જમવા માં બેઠા, જે વાસણને અડે એ હોનાનું મીડું થાવ. વાટકો અડ્યા તો હોનાનો, થાળી અડે તો હોનાની, સમસ્યું અડે તો હોનાની. પછી તો ગરદણી પકડ ને પેશિયા ને એવું બધું લાવ્યા. એ બધું હોનાનું મીડું થાવ. પછી માં લક્ષ્મી જમીન ઉભા થયા, થોડા ખાયલા એટલે ગરદણી કીધું, માં આ હોનાના વાટકા ના પકડ ને આ જે છે કે ના બાપા, હું તો જમવા જ્યાં જાવ ને ના મેલીને જાઉં છું. ઓહો, જમવા જાવ ના મેલીને જાવ કે? હા, મારે સાતુર્માસ કરવો છે, કોઈ રૂમ ખાલી છે બાપા? હા, હમણાં એક બાબા આવ્યા, આગળ બહાર કાઢી. નારાયણ સોટલી ખીતો થઈ ગઈ. દેવી આમ નારાયણે નજર કરી. દેવી, જે ઝૂંપડામાં નારાયણ બેઠા હતા, ના જઈને આવડા કેવા ભાઈ નારાયણ. હા, નારાયણ તો નતા કહેતા, બાબા બહાર નીકળો, અમારે નીરાવ ભરવો, અમારે હાથી લકડા ભરવા, અમારે સાણા ખડકવા છે, બહાર નીકળો. કે બાપા તમે કીધું તો આખો મહિનો, એ અમે કઈક બોલીએ ને હોય કઈક, દાદા બહાર નીકળો. અમે ઘડીકમાં કઈક હોય, ઘડીકમાં કઈક બની જાય. નારાયણ ધીરે ધીરે હાલતા થઈ, આમ લક્ષ્મી હામી નજર કરીને કીધું, દેવી આ તો તાજા પકડેલા છે, મણિધર જોવા હોય તો હાલ, પરવાડે એક ઝૂંપડું છે. ઝૂંપડામાં દોનો દંપતી ભજન કરે છે. આંખમાં આહુડું પડતું જાય ને આહુડું સીધું રામસાગર ઉપરના તાર ઉપર પડતું જાય અને એની શેડ્યું ઉડે ચડ્યું. દેવી હાલ જોવા, આ તો તાજા પકડેલા છે, આ હું આપણને આપીશ. પરવારે એક ઝૂંપડું છે, પુરુષ છે, હાથમાં રામસાગર લઈને બેઠો છે, એની પત્ની કરતાળ લઈને બેઠી છે, અને બે માણા કીર્તન કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. ખાલી નથી. કાલે ઊંધી બાપુ રાબડા છે, પમડી પાછા છે, એક ખાલી વાત એ કરી કે અમને આનંદ આવતો. ભગવાન જેથી દ્વારકાધીશ, નારાયણ જેથી ગોકુળમાં આવ્યો, 11 વર્ષ ને 52મો દિવસ. વચ્ચે આ વાતને મેલું છું, તો પોઈન્ટ યાદ આવ્યો એટલે કહું છું. 11 વર્ષ ને 52 દિવસ નો નારાયણ છો, અને માં આજે 11 વર્ષ ને 52 દિવસ નો દિવસ ઉગવો અને નારાયણ વેલો પ્રભાતમાં ઉગવો. આ માનું ચેડલો પકડે છે, વરજમાં બધી વાતો કરે છે. ભાઈઓ, હા, એક અક્રૂર નામનો માણસ આવ્યો ને આપણા કૃષ્ણને તેડી જાય. અક્રૂર નથી, કરોડ છે, જેનામાં ક્રૂરતા ભરી હોય એ આપણા ગોવિંદને લઈ જાય. આશય તો ઠીક છે સાહેબ, મેં સુરતમાં પટેલ સમૃદ્ધિ હોલમાં બહુ ટિકિટ શો કર્યા, હજી જ આવું છું, પણ મુંબઈમાં કર્યા ટિકિટ શો, બધે ટિકિટ શો અમે હાસ્યના ખૂબ કરીએ છીએ, પણ ઘરનો પ્રોગ્રામ હોય ને તારે અમને બોલવાની કંઈક મજા આવતી હોય. આમ જાય 11 વર્ષ ને 52 દિવસનો દિવસ ઉગો
ઘડીક ચા પાણી ભાઈ 2 જ મિનિટ ખાલી મારો પ્રસંગ પૂરો થાય 2 જ મિનિટ ખાલી ચા મિલ દો 2 મિનિટ ખાલી હું આ પ્રસંગ એમાં એવું છે ભજન છે ને એ આખું વિસીને ગવાય સાહિત્ય આખું વિસીને ન થાય નકર મીંદડી દૂધ પીતી હોય એવું લાગે અને આમ 11 વર્ષ ને 52મો દિવસ અને આ ગોપીઓ વાતો કરે છે સાહેબ વરસથી કોઈ તેડવા આવ્યું છે આપણા કૃષ્ણને લઈ જાય છે અને આમ ધીરે ધીરે નારાયણની એટલી વાત સાંભળી અને હવે કૃષ્ણ માં જશોદાને કહે છે માં અક્રૂરજીનો રથ રવાના થઈ ગયો છે અક્રૂર મને તેડવા આવે છે અને એટલી જ આ વાત નીકળી ને સાહેબ આપણે ક્યાંક લોકગીત ગવાતું અક્રૂરજી આવ્યા હરીને રથડો આવ્યો ગોકુળ ગામ હરી વેલેરા હરિયાબ જોરે ગોકુળમાં રથ ધીરો ધીરો રવાના થાય અક્રૂરજી રથ લઈને આવ્યા એકા બીજી ગોપીઓ કાનમાં વાતું કરે છે માં જહોદાન કોઈ કહેતું નથી અને બાયુ શું વાતું કરે ખબર એ બાયુ વ્રજમાં વાતું એવી થાય છે કૃષ્ણ જાય છે અને માં જશોદાને કહે છે દ્વારકાધીશ માં કડીક પૂરતી તારો દીકરો ભૂલી છે અને બરમ મૃતમાં નારાયણ તારી સામે ઊભો છે માં માગી લે શું જોવે આ દેશની માં માગી નથી લીધી પરમાત્માએ કીધું માગી લે માં જહોદા હું બોલ્યા ખબર ગોવિંદ તારી પાસે શું માગવાનું હોય ભાઈ દેવકી વાસુદેવ નો દીકરો હોવા છતાં નંદ જહોદાનો ગણાણો આથી અમારે શું માંગવાનું હોય તારી ગોપાલ માગું એટલું તું મથુરાનો રાજા થાય ને ભાઈ હા તું મથુરાનો રાજા થાય તારા દાસ દાસીઓની જરૂર પડશે ને ભાઈ હા નંદને જશોદાને તારા દાસ દાસી તરીકે લઈ જાય એમાં ઈ નહીં બને ગોપાલ અમે બધાય વગર જીવી શકશું તારી વગર અમે નહીં જીવી શકીએ કૃષ્ણ અને સાહેબ આ દેશની માં માગી નથી કે બિલખાના જાપામાં જેથી નારાયણ આવ્યો અને તેથી નારાયણે એટલું કીધું સંગાવતી શેલીઓ ખાંડી દીધો અને પછી આમ થાળી પીરહીતા નારાયણ બોલે છે કે હવે છે કોઈ બાળક કે એક હતો એ તો તને પીરહી દીધો નથી ના તો વાંજ્યાનું હું જમતો નથી અને સંગાવતી બોલી છે એ જી બાપ જાણી તન કહું છું બાવા મારે પેટે છે મહિના પાસ આ હીરો સીતારામ નો એને આવે નહીં ઊણી આશ બેઠો હવે થાશ માં બાબા અને જય માં વિના તન દવની જાવા એ હું નારી સંગાવતી ખોટું કોઈ દી બોલતી નથી લાઈવ કટાર અને નારાયણ એ કહું છું મારા પેટમાં 5 મહિનાનો બાળક છે એમાં જીવ પરસરી ગયો છે અને એ કહું છું દીકરો છે અને કાઢીને તારી હામો મેલી દઉં હવે તો તું અમને વાંજ્યા નહીં કે લાઈવ કટાર આમ કટાર સંગાવતી હાથમાં લીધી અરે હાથ પકડી લીધા ધન સગાળસા ધન સંગાવતી માગી લ્યો શું જો તારી પાસે શું માગવાનું હોય હું માગવું કેને તારી પાસે શું માગું બાપ શું માગું ગોપા પરમાત્મા તારી પાસે શું માગું માગ્યું એને કહેવાય બિલખાના જાપામાં દીકરો ખાંડીને ખવડાવી દીધો
તારા વૈકુંઠમાં દીકરો ખાંડીને ખવરાય તો કહેવાય તે આપ્યું કહેવાય. ઈ તો જે માએ ખાંડ્યા હોય ને એના કાળજાને ખબર હોય કેમ ખંડાય. ઈ મારા બાપ ઈ જ પાછો દ્વારકાધીશ મથુરા જાય ને અટારીએ જ્યારે જમવા બેહે અને ઉદ્ધવે આવીને કીધું, કૃષ્ણ ગોકુળની ખુલ્લી બારી મૂકીને શું કામ રડો છે? ઉદ્ધવ, મને ગોકુળ યાદ આવે. અને સેલે પાછા જાય. ઉદ્ધવજી જાય છે પાણી હેડે, ગોપીઓ પાણી ભરતી હતી. ઉદ્ધવે પૂછ્યું, નંદનો નેહડો ક્યાં? એટલે ગોપીઓ દાંત કાઢ્યા. ઉદ્ધવે કીધું, તમારા ગામમાં મહેમાનનું આવું સ્વાગત થાય છે? દાંત કાઢી. ઉદ્ધવ, નંદનો ને પૂછવાનો ન હોય. આ પાણીનો રોલો વયાવે ને ઉદ્ધવ, રેલે રેલે વયા જાજો, નંદનું ઘર આવી જાય. કે ઉદ્ધવ, જાથી કૃષ્ણ ગયો ને એનાથી ગોપીઓ, ગોવાળિયા, નંદ બાબા, જશોદા રોવે ને એના આહુડાનો ધોરિયો વયાવે છે. ઉદ્ધવ, અમારા ગોકુળની ગંગા છે, એમાં પગ નો બોલતો ઉદ્ધવ. અને બીજી વાત ઈ કહું ઉદ્ધવ, એક ગોપીએ ચિત્ર કૃષ્ણનું દોર્યું, પગ નો દોર્યા. ઉદ્ધવે પૂછ્યું, પગ કેમ ન દોર્યા? ઉદ્ધવ, એકવાર તો પગ હતા તો વિયો ગયો ભાઈ, હજી દોરી તો હજી વિયો જાય. એક ગોપી અંધારું કરીને બેઠી હતી. ઉદ્ધવે કીધું, અંધારું કેમ કર્યું? ઉદ્ધવ, દીવા પેટા કર કિनको દેખું મુખ. મોઢું જોયા જેવો હતો એ તો મારા ગોકુળમાં લઈ કે ભાઈ. અને સેલેમાં જહોદા પાસે જાય છે ઉદ્ધવ. માં જશોદા, ઉદ્ધવ આ પ્રસંગો સાહેબ આપણે કઈ નો એક ઉદ્ધવ, મારો કૃષ્ણ અમને યાદ કરે ઉદ્ધવ, અમને ભૂલી તો નથી ગયો ને ઉદ્ધવ. અને હવે જ્યારે માં જશોદા કહે છે, ઉદ્ધવ અવરજવાસી છીએ અમે તો ભાઈ, અમે તો ગામડાના માણસો છીએ, અભણ છીએ. પણ ઉદ્ધવ, કૃષ્ણ જ્યાંથી ગયો ને નથી આ ગાયે કોઈ દી પાણી નથી પીધું, ખડ નથી ખાધું. અમે તો શું પરમ કરીએ, સાપરામાં ગાય બાંધીને રડે, એને પૂછ અમારો શું પ્રેમ હોય ઉદ્ધવ. પણ અમારો સંદેશો એક કહેજે ને ભાઈ. શું? હા, કે કાનુડાને કેવડાવો રે, જશોદા માતારી રોવે રે, તમે મોહનને રે મનાવજો રે, જશોદા માતારી રોવે રે. સત્યનારાયણ કહે છે એના નામ બે જાણવા જેવા છે, ગર્વગંજન અને વિશંભર. જગતનું ભરણ પોષણ કરે એટલે એનું નામ વિશંભર છે. અને ગર્વગંજન એટલે છે ગર્વ આવ્યો નથી ને પોટડો મેળ્યો ને ગમે એનો, એટલે એને ગર્વગંજન કહે છે. આપણે વિષ્ણુ સહસ્ત્રના 1000 નામ છે, એમાંના 2 નામ ગર્વગંજન અને વિશંભર. પણ મૂળ વાત ઈ કરતો તો પરવારે નારાયણ બરોબર જાય છે, બે માણા ભજન કરે છે. મૂળ વાત આ તો વચ્ચે ઘડી કહીએ સડી જતું એટલે ભરતવાળાને યાદ કરી લીધો. હા હા, અને આયા બરોબર બે માણા ભજન કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ. અને ના આવી નારાયણે કીધું મારે જમવું છે. હા બાપા, અમે પાડો માલે આગળ લઈ આવી, અમે તો 3 દીથા ભૂખ્યા છીએ. અને પાડો માલી લાવી નારાયણને જમાડે છે. ઈ જ જગ્યાએ લક્ષ્મીજી આવે છે. મારે જમવું છે બાપા, હમણાં એક ભાભા જમ્યા ને એ થોડુંક પીડ્યું છે, તમે જમી લ્યો. લક્ષ્મીજી નાય શરૂઆત કરી, વાસણ મીડ્યા હોનાના થવા, થાળા થાળિયું બધું હોનાનું મીડ્યું થવા. પણ આ તો ભક્ત હતો એટલે પકડને પેશિયા નો લાવ્યો.
આ તો હરીને ભજ્યો તો. અરે આપણો તુલસીદાસજી કહે છે સાહેબ પરધન પથ્થર માનીએ પર અસ્તરી માત સમાન ઇતના કેરે હરી નો મિલે તો તુલસીદાસ સમાન. પરધન પથ્થર સમાન હોય. આમ જા આવે છે લક્ષ્મીજી બધું હોનાનું કર્યું જમીન ઉભાઈ ગયા. પછી ઓલા ગરધણીએ કીધું બે ભગત હતા બે માણા હરિનું ભજન કરતા કે આ લેતા જાઓ માતાજી આ લેતા જાઓ કે તો બાપા જમવા જાઓ ના મૂકીને જાઓ કે આ તમારા યાઠા ઠોહેલામાં અમારી પરજા નો ખાય લેતા જાઓ બાપા લેતા જાઓ. તારે નારાયણ બોલ્યો છે કે દેવી આની ઉપર જગત હાલે છે આની ઉપર જગત જીવે છે દેવી. આ આપણું મૂલ્ય છે સાહેબ આ આપણું મૂલ્ય છે. આની ઉપર જગત જીવે છે આની ઉપર જગત લહેર કરે છે. હા હા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर. राम दूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामाओ नामाओ. महावीर विक्रम बजरंगी निवार जो मत गए जंगी. હું બગદાણા સેવામાં જતો ને પેલા તારે હેમંતભાઈ ને માયાભાઈ નો પ્રોગ્રામ હોય જમાવટ બગદાણા માયાભાઈ હેમંતભાઈ. પછી હું હેમંતભાઈ સોહણના અવાજમાં હું ભજન ગાતો અને હેમંતભાઈ ગાતા એવું પછી તો એની યારે ઘણા મેં પ્રોગ્રામ અત્યારે તો પ્રોગ્રામ હારે કરી લીધા પણ તેથી હું એનો અવાજમાં ભજન ગાતો અને હેમંતભાઈ ભજન ગાતા હોય ભજનની રીત તમારા માવા પૂર્વજન્મની પીઠું એ માવા મારે મોલે આવજો. પતવાળો બંડી વાળો હે છલકતો હે માળો મીઠાનો માળો મુનિવર મારો વડલો સવાલ વાળો. હનુમાન ઘટાડો યાબ જગાડો પાપી અમારો બજરંગી રામાનો રંગી મોજ કરંગી બાપી અમારો બજરંગી ભાઈ બાપી અમારો બજરંગી. અને ભાઈ બગદાણા ખબર છે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ જો તારે એક નવું ગીત આવ્યું હતું બાપાનું એક ભજન બહુ સારું આમ. હા પરસો ભાળ્યો બગદાણામાં પરસો ભાળ્યો ડોળી લઈને જાતા જોયો બગડે નદીમાં નાતા જોયો બાવો જોયો બગદાણામાં બાવો જોયો. હનુમાન ચાલીસા છે લાંબી બહુ ને મને એટલી જય એમ નથી પછી બધી આવડે છે. હા હનુમાન ચાલીસા પછી ક્યાં લખાણી એ હું તમને કહી દઉં જો. હા
કાશીના ઘાટ ઉપર, માફ કરજો, તુલસીદાસજી મહારાજ એક ઘાટ ઉપર બેઠા બેઠા રામકથા લખે છે. ના એક નનામી નીકળી અને દીકરી તુલસીદાસજીને બહુ માનતી. મહારાજ, મારા ખાલી આણું વેળે 6 મહિના છે, મારા ધણીની નનામી છે, તમે એને બસાવો. તુલસીદાસ શું બોલ્યા ખબર? બેટા, અહીંયા જન્મે એને જવું પડે, પણ હું એટલું કહું, રામનું નામ લ્યો. આખી ન નામી સાહેબ છે, સીતારામ 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 મેળી બોલવા. અને ન નામી વાલી જે માણસની ન નામી જાતિથી એ ઠાઠડીમાં બેઠો છું, હાલતો છું. આ ખબર દિલ્હી બાદશાહને કે તુલસીદાસ નામના માણસ છે અને મયત બેઠા કરે છે. બોલાવો અહીંયા તુલસીદાસને. 2 માણસોને મોકલ્યા. તુલસીદાસને કીધું કે તમને બાદશાહ બોલાવતા. બાદશાહને કામ હોય તો અહીંયા આવે, મારે શું બાદશાહનું કામ છે? હું તો અહીંયા રામકથા લખું છું. અને પાછા ઈ પકડી અને બંદી બનાવીને તુલસીદાસજીને લઈ જાય છે. તમે મયત બેઠા કરો છો? કે ના ભાઈ, મારથી મયત બેઠા નથી થતા, રામ નામથી થાય છે, ઈશ્વરના નામથી થાય. ઈ તુલસીદાસને કાળા પાણીની જેલમાં પૂરે છે. અને ના બેઠા બેઠા પહેલું પદ લખ્યું, ચરી ગુરુ ચરણ ચરોજ રજ નિજ મન મુકુરુસ દાર બરણવ રઘુવર બીમલ જજો દાયિત ફલસાર બુદ્ધિ હિનતન જાન કે સુમીરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ હું હરવ કલેશ વિકાર. પહેલી પંક્તિ લખાણી અને એમ કરતા કરતા સાહેબ 40 સોપાઈ છે હનુમાન ચાલીસાની. 40 સોપાઈ, 40 સોપાઈ લખાણી. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેવ લોક ઉજાગર. એક પછી એક સોપાઈ મીડી લખાવા. અને જ્યાં સેલે જો સત 12 પાઠ કરે, કોઈ સૂટ બંધી મહાસુખ હોય. આખું નગર વાંદરાથી ભરાઈ ગયું. અને બાદશાહની સિટીની આજુબાજુ, સિંહાસનની આજુબાજુ નીકળ્યા વાંદરા. ગોસાડ પકડે ને એને તો કાંઈ આપણા હાથમાં લઈએ, જો પ્યાંડા જમરૂ ખાંભી લેતા હોય, મેળ્યું બધું ઓલું કરવા. તારે એને મોલાના આવીને કીધું, બર તે જેલમાં એક સાધુને પૂર્યો, એને બહાર કાઢે. અને બહાર કાઢે છે. તુલસીદાસે બહાર આવીને આખું નગર બંદરથી ક્યારે ગયું. અને તુલસીદાસે બહાર આવીને હાથ જોડીને કીધું બંદરને, બધાય વાનરને, કે આપ પોતાના રસ્તે વ્યા જાઓ. બધાય વાનર પોતાને રસ્તે વ્યા ગયા. અને સાહેબ, ઈ આપણે જે હાલનું દિલ્હી છે ને, તેથી ઈ જગ્યાએ નહોતું. આપણું અહીંનું મને બહુ નામ નથી યાદ રહ્યું. પેલા અહીંયા હતું આપણું રાજધાની, પછી દિલ્હી છું. કહેવાનો મતલબ, એ અહીંથી છોડીને પછી તુલસીદાસે કીધું કે હવે આ નગર છોડીને તમે વ્યા જાઓ. એ નગર છોડીને પછી આપણે દિલ્હી, આપણે જે ગણાય છે, એ મૂળ કહેવાનો હેતુ એ છે. એટલે હનુમાન ચાલીસા ત્યાં લખાણે ને બધી ખબર હોય. હા, હરિએ કંઠ મારે હાર પહેરાયો, એના મોતી મોઢા માઈ નાખ્યા. મોતીડા કરડી એને માળા તોડી, એના તાકડા તોડી નાખ્યા. જગતમાં એક જ જન્મો રે રે, મારા રામને ઋણી રાખ્યા. કવિ કાચબાપુ ભગવાનભાઈ ગાતા.